સુરતની લાલગેટ પોલીસે 12 લાખથી વધુના એમડી સાથે 3ને પકડી પાડ્યા છે। હોડી બંગલા પાસે ભજીયાની લારીની આડમાં છૂટક એમડીનું વેચાણ કરતો હતો। લાલગેટ પોલીસની હાથમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ પકડાયું છે। રાંદેર બાદ લાલગેટ વિસ્તારમાં સૌથી વધુ એમડીના પેડલરો છે। લાલગેટ પોલીસે આજે વધુ 3 પેડલરોને 12,57,000ના ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા। થોડા દિવસ પહેલા રામપુરા ખાતેથી એસઓજીએ એમડીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। આ જથ્થા બાદ એસઓજીને એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક મળી આવ્યું હતું। પોલીસે તબક્કાવાર એમડી ડ્રગ્સના પેડલરો સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। રાંદેર બાદ લાલગેટ પોલીસની હદમાં આવતા રાણી તળાવ, રામપુરા, સૈયદપુરા સહિતના વિસ્તારના યુવાનો એમડી વેચી રહ્યા છે। લાલગેટ પોલીસને બાતમી મળી હતી તેમના હદ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ થઈ રહ્યું છે। જે બાતમીને આધારે લાલગેટ પોલીસે દરોડા પાડી 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવી હતી। લાલગેટ પોલીસે ત્રણેય પાસેથી 12.57 લાખ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે। જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે। જેની કિંમત થાય છે 12,57,100। આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે। અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે।